લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે અને દર વખતની ચૂંટણીમાં જોવા મળે છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપની સામે માત ખાઈ જાય છે। તેથી જ કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે, કોંગ્રેસે પોતાનો પ્લાન બદલ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે ઉમેદવાર એવા હશે જે કાર્યકરો બેલેટ પેપરથી તેના નામ જણાવશે, એટલે કે જે કાર્યકરો ઉમેદવારોને ઓળખી શકે છે। અમદાવાદના પાલડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવનમાં 2 દિવસની બેઠક યોજાઈ હતી। તેમાં દરેક જિલ્લામાંથી હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। છેલ્લા દિવસની આ બીજી દિવસની બેઠકમાં કોંગ્રેસે નક્કી કર્યું છે, કોંગ્રેસે પોતાનો પ્લાન બદલ્યો અને કોંગ્રેસ હવે તૈયારી કરી રહી છે। આવનારી ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનું જનસંમેલન યોજાશે। આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના તમામ ઉચ્ચ નેતાઓ એટલે કે હોદ્દેદારો અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વના હોદ્દેદારો પણ હાજરી આપશે। આ સંમેલનમાં કોંગ્રેસના કાર્યકરોને આદેશ આપવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી કરે અને તેમને કોંગ્રેસના નેતાઓ મત માટે પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે। આ સંમેલનમાં કોંગ્રેસ માર્ગદર્શન આપશે, કોંગ્રેસ ગાઈડન્સ આપશે। ખાસ કરીને કહી શકાય કે જે રીતના પાછળની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ભાજપથી પાછળ પડી રહી છે, તેની સામે કોંગ્રેસ હવે આગળ વધવાની તૈયારી કરી રહી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોયલની નિમણૂક થયા બાદ સંગઠનને મજબૂત કરવા તરફ કોંગ્રેસ સતત આગળ વધી રહી છે। નાનામાં નાના કાર્યકરને પણ કોંગ્રેસમાં મહત્વ મળે તે પ્રકારનું આ સંમેલન હશે।